કેસે ચેક નહીં જો ને તો એ તમને રાતોરાત સળગાવી નાખું તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડો. આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે. બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા ડિસ્ટ્રિક્ટમાં દારૂ જુગારની એક વસ્તુ બનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ થઈ છે. તમને આદેશ કરો, તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો સીપીના ઘેર જવું. હું કહું એટલે કરવું જ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના આક્રમક સ્વરૂપના કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે પોલીસના પટ્ટા ઉતારવા વાળું નિવેદન આપ્યું હતું, જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. અને ફરી એકવાર આવું જ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પોલીસને સસ્પેન્શનના ઓર્ડર માટે તૈયાર રહેવાની ધમકી આપી છે. સમગ્ર ઘટના શું હતી, શા માટે જિગ્નેશ મેવાણીએ પોલીસને સસ્પેન્શનના ઓર્ડર માટે તૈયાર રહેવાની ધમકી આપવી પડી અને પોલીસની આ તમામ બાબતે શું પ્રતિક્રિયા હતી, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. પાલડી અને આંબાવાડી વિસ્તારમાં બિલ્ડર્સ દ્વારા સ્થાનિકોને અશ્લીલ ગાળો દઈને ધમકાવવામાં આવતા હતા અને આ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણી સ્થાનિકો સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પાલડી પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે પોલીસ સમક્ષ આ મુદ્દો રજૂ કરી રહ્યા હતા. એ દરમિયાન એમને એવી માહિતી મળી કે પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં એક 75 વર્ષના વૃદ્ધને મારામારી કરી હોવાના ગુનામાં એફઆઈઆર દાખલ કરી છે. આ બાબતે જિગ્નેશ મેવાણીની પોલીસ સાથે દલીલ થાય છે કે તમને શું લાગે છે કે આ 75 વર્ષના વૃદ્ધ મારામારી કરતા હશે? તમે બિલ્ડર સામે ફરિયાદ દાખલ નથી કરતા અને તમે આ વડીલ સામે ફરિયાદ દાખલ કરો છો. જો તમારામાં એટલી જ તેવડ હોય તો તમારા વિસ્તારમાં જે ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે તેને બંધ કરી બતાવો ને. એ તમારા જ્યુરિસ્ડિક્શનમાં કેવી રીતે ચાલે છે તેના તમારી પાસે જવાબ નથી હોતા. આ તમામ બાબત બાદમાં દારૂ વિશે પહોંચી ગઈ અને પછી જિગ્નેશ મેવાણીએ એવી ચેલેન્જ આપી કે જો તમે દારૂના અડ્ડા બંધ ના કરાવી શકો, જો તમે બુટલેગર સામે કાર્યવાહી ના કરાવી શકો તો પછી તમે સસ્પેન્શનના ઓર્ડર માટે તૈયાર રહેજો. સમગ્ર દ્રશ્ય શું સર્જાયું હતું પોલીસ સ્ટેશનમાં, જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા શું હતી, પોલીસની પ્રતિક્રિયા શું હતી અને આ હોબાળા દરમિયાન શું દ્રશ્ય સર્જાયું હતું, તમામ જોઈએ. પછી કમિશનર સાહેબને બોલાવશું ને પછી હું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી. મેડમ નહીં હાજર નહીં બોલાયો અને શું કહેશે ચેક નહીં જો ને તો એ તમને રાતોરાત સળગાવી નાખશું. આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલી મારી નાખશું. સમજી તમે નહીં લેવાનું. હા પર પાડી નાખશું અને આ વસ્તુ અમે બીએસએસ બધી બહેનો ગાળો બોલે આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે જો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું. આવું એમને જાણ કરો. દંડ લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશભાઈ કહે કહો. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ લખાવો. પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે. ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરી પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારી. મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો. મારું નામ મારામારીના કેસમાં તમારું નામ લખાવ્યું. માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે
સરખું ચાલી નથી શકતા એ લોકોને મારે છે એમ કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં કોણ મારે છે? અને તમે એફઆઈઆર કરી છે આમની ઉપર આરોપી બનાવી દે ભાઈ એ જોઈ લેશું હા. શું એફઆઈઆર થઈ છે, કોણે બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે તમે આપી દો. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી બસ, અત્યારે તો એની તપાસ અમે કરીશું. તપાસની એફઆઈઆર કરો અત્યારે અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે એ રેડ પડાઈ દેશું, મળી બીજું આવશે તો કેસ બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો જ્યાં જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે કેમ દારૂના અડ્ડા ચાલે છે તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને ભાઈ ચાલે છે બધા હા પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે કેમ અડ્ડા ચાલે છે જવાબ આપો જ્યાં દારૂ વેચાતું હશે અમારા ધ્યાનમાં આજે આવશે. અત્યારે બધું બંધ કરાવો કોણ છે એનો વહીવટદાર કોઈ વહીવટદાર નથી. નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે હા, એ જોઈ લેશું, મળી હે આવશે તો કેસ થઈ એમને દારૂના અડ્ડા ચાલે છે બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ વાતનો જવાબ આપો આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે આ લેખિત ફરિયાદ નહીં આ લેખિત ફરિયાદ આપેલી છે અમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો, બરાબર છે? રજૂઆત એક જ આપણે જગ્યાએ એફઆઈઆર દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય એને છે ને અમારી કમ્પ્લેન બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ પણ હું જાહેર કરવાનો છું તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું તમે મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ બનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ સિરિયસલી અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા અહીં તમે જિગ્નેશ મેવાણી અને પોલીસ વચ્ચે થયેલી દલીલો અને મગજમારી જોઈ જેમાં જિગ્નેશ મેવાણી પોલીસને સસ્પેન્શનના ઓર્ડર માટે તૈયાર રહેવાની ધમકી આપી રહ્યા છે હવે આ તમામ દ્રશ્યો જોયા બાદ તમને શું લાગે છે કે જિગ્નેશ મેવાણીએ જે કર્યું તે બરાબર હતું કે કેમ શું જિગ્નેશ મેવાણીએ જે વિસ્તારના નામ આ વિડીયોમાં આપ્યા છે તે તમામ જગ્યાએ તમને શું લાગે છે કે ખરેખર ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે અને જો ચાલે છે તો પછી પોલીસ શું કાર્યવાહી કરી રહી છે દારૂના અડ્ડા વિશે અવારનવાર રાજ્યમાં જે ચર્ચાઓ થાય છે તે વિશે તમારું શું માનવું છે પોલીસની કાર્યવાહી વિશે તમારું શું માનવું છે અને આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ જિગ્નેશ મેવાણી અને પોલીસની પ્રતિક્રિયા વિશે તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર